દોસ્તો, આજે આપણે એક એવી સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનને બદલી શકે છે। પરંતુ આ સફરને વધુ સુંદર બનાવવા માટે કૃપા કરીને અમારા YouTube ચેનલ પુસ્તક પરિચયને સબસ્ક્રાઇબ કરો। ચાલો આપણે સાથે મળીને સફળતાની આ યાત્રા શરૂ કરીએ। શું તમે ક્યારે વિચાર્યું છે કે વિશ્વના સૌથી સફળ લોકો એવું તો શું કરે છે જે સામાન્ય લોકો નથી કરતા? શું કોઈ એવો ગુપ્ત નિયમ છે જે તમને પણ સફળતાના શિખર સુધી પહોંચાડી શકે? એક વાત જે દરેક સફળ વ્યક્તિમાં સામાન્ય હોય છે તે છે ક્રિયા, એટલે કે એક્શન। તેઓ ક્યારેય નિષ્ક્રિય નથી બેસતા। જો તમે પણ તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગો છો તો તમારે પણ નેવર સિટ આઇડલ, એટલે કે ક્યારેય નિષ્ક્રિય ન બેસવાનો માનસિક વલણ અપનાવવું પડશે। આજે હું તમને સફળતાનો સૌથી શક્તિશાળી નિયમ જણાવવા જઈ રહ્યો છું જે તમારા વિચારો અને જીવન બંનેને બદલી શકે છે। દોસ્તો, આ ઓડિયો બુકને અંત સુધી જરૂર સાંભળો, કારણ કે જો એક પણ નિયમ ચૂકી જશો તો કદાચ તમે તે તક ગુમાવી દેશો જે તમને સાચી સફળતા તરફ લઈ જઈ શકે છે। દરેક સફળ વ્યક્તિની પાછળ કેટલાક એવા શક્તિશાળી નિયમો હોય છે જે તેમના જીવનને બદલી નાખે છે, અને આજે તમારી પાસે પણ તે જ તક છે। જો તમે તમારા જીવનમાં સાચી સફળતા હાંસલ કરવા માંગો છો તો આ વિડીયોને હમણાં જ લાઈક કરો અને કમેન્ટમાં લખો, સફળતા મારી છે, કારણ કે જીત હંમેશા તેમની જ હોય છે જેઓ પોતાને જીતવા માટે તૈયાર કરે છે। ચાલો આપણે સફળતા તરફનું પહેલું પગલું ભરીએ અને આ યાત્રાને સાથે મળીને શરૂ કરીએ। નિયમ 1, હંમેશા કંઈક નવું શીખતા રહો। એક જૂની કહેવત છે, જે શીખવાનું બંધ કરે છે તે પાછળ રહી જાય છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકો આટલી ઝડપથી આગળ કેમ વધી જાય છે જ્યારે બીજા લોકો ત્યાં જ અટકી જાય છે? તેનું સૌથી મોટું કારણ છે શીખવાની આદત। જે વ્યક્તિ શીખવાનું બંધ કરી દે છે તે ધીમે ધીમે સમયથી પાછળ રહી જાય છે, અને જે દરરોજ કંઈક નવું શીખે છે તે જીવનમાં સફળતાની ઊંચાઈઓ સુધી પહોંચે છે। આ જ કારણ છે કે વિશ્વના સૌથી ધનિક અને સફળ લોકો હંમેશા પોતાને સુધારતા રહે છે। બિલ ગેટ્સ, ઇલોન મસ્ક, વોરેન બફેટ, આ બધા રોજ નવી વસ્તુઓ શીખવામાં પોતાનો સમય રોકે છે। દોસ્તો, બિલ ગેટ્સ દરરોજ 50થી વધુ પાના વાંચે છે। ઇલોન મસ્કે પોતે જ રોકેટ સાયન્સ શીખીને સ્પેસએક્સ ઊભું કર્યું। વોરેન બફેટે પોતાનું અડધાથી વધુ જીવન પુસ્તકો વાંચવામાં વિતાવ્યું છે। આ લોકો જાણે છે કે શીખવું જ એ સાચી તાકાત છે, કારણ કે જેટલું તમે શીખશો એટલા તમે સાચા નિર્ણયો લેશો, સાચી તકો ઓળખશો અને સફળતાની વધુ નજીક પહોંચશો। જો તમે વિચારો છો કે તમારી પાસે શીખવા માટે સમય નથી, તો વિચારો, શું તમે દિવસના માત્ર 30 મિનિટ પણ નથી કાઢી શકતા? બસ 30 મિનિટ। જો તમે રોજ માત્ર અડધો કલાક કોઈ નવી કૌશલ્ય કે જ્ઞાન શીખવામાં લગાડો તો 1 વર્ષ પછી તમે તમારા જીવનમાં એટલા આગળ વધી ગયા હશો કે લોકો તમને પૂછશે કે તું આ કેવી રીતે કર્યું? જરા કલ્પના કરો, જો તમે દરરોજ માત્ર 30 મિનિટ કોઈ નવી કૌશલ્ય શીખવામાં લગાડો, ચાહે તે પબ્લિક સ્પીકિંગ હોય, રોકાણ હોય, કોડિંગ હોય, બિઝનેસ હોય કે કોઈ નવી ભાષા, તો 1 વર્ષ પછી તમે તે ક્ષેત્રમાં નિષ્ણાત બની શકો છો। વિરાટ કોહલીએ માત્ર 30 મિનિટની વધારાની પ્રેક્ટિસ કરીને પોતાને વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ કર્યો। સુંદર પિચાઈએ રોજ નવી વસ્તુઓ શીખીને પોતાને એટલો કાબિલ બનાવ્યો કે આજે તેઓ ગૂગલના CEO છે। MS ધોનીએ નાની નાની વસ્તુઓ શીખીને વિશ્વના સૌથી શાંત કેપ્ટન બની ગયા। ફરક માત્ર એટલો જ હતો કે તેમણે દરરોજ કંઈક નવું શીખવાની આદત બનાવી લીધી। દોસ્તો, આ વિડીયોને હમણાં જ લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બાચ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જીવન બદલનારી વાતો સતત મળતી રહે। હવે સવાલ એ ઊભો થાય છે કે તમે આને તમારા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકો? સૌથી પહેલા, સોશિયલ મીડિયા પર નકામો સમય બગાડવાને બદલે પુસ્તકો વાંચો। 1 વર્ષમાં તમારી સફળતાની વાર્તા પણ વિશ્વને આશ્ચર્યમાં મૂકી દેશે। નિયમ 2, ક્રિએટર બનો। જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો તો સૌથી પહેલા આળસ અને વિલંબને ખત્મ કરવું પડશે। સફળતા મેળવવાનો સૌથી મોટો દુશ્મન છે આળસ। ઘણા લોકો વિચારતા રહે છે કે તેમણે કંઈક મોટું કરવું છે, પરંતુ કરે કંઈ નહીં। તેઓ બસ યોજનાઓ બનાવતા રહે છે, પરંતુ ક્રિયા નથી લેતા, અને અહીં જ તેઓ હારી જાય છે। જો તમે પણ તમારા સ્વપ્નોને બસ વિચારતા જ રહેશો અને તેના ઉપર કામ નહીં કરો તો તે ક્યારેય પૂરા નહીં થાય। વિશ્વમાં જેટલા પણ સફળ લોકો થયા છે તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ નિષ્ક્રિય નહોતા બેસતા। તેઓ હંમેશા કંઈક ને કંઈક ઉત્પાદક કામ કરતા હતા। ઇલોન મસ્કને જુઓ, જ્યારે તેમની સ્પેસએક્સ કંપની 3 વખત નિષ્ફળ ગઈ તો શું તેમણે હાર માની લીધી? શું તેમણે હાથ પર હાથ રાખીને બસ ચિંતા કરવામાં સમય બગાડ્યો? ના, તેમણે પોતાની ટીમને બમણી મહેનત માટે તૈયાર કરી, દરેક નાની ભૂલને સુધારી, અને જ્યારે આગલી વખતે રોકેટ લોન્ચ કર્યું તો તે સફળ થયું। આ જ છે ફરક એક સામાન્ય વ્યક્તિ અને સફળ વ્યક્તિ વચ્ચે। સામાન્ય લોકો વધુ વિચારે છે, પરંતુ સફળ લોકો વધુ ક્રિયા લે છે। તેઓ પોતાનો સમય બગડવા નથી દેતા, તેઓ નિષ્ક્રિય બેસવાને બદલે એવું કંઈક કરે છે જે તેમના ભવિષ્યને વધુ સારું બનાવે। હવે સવાલ એ ઊભો થાય છે કે તમે આને તમારા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકો? સૌથી પહેલા,
તમારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખો. આખો દિવસ વિચારતા રહેવાને બદલે નાના નાના ક્રિયાશીલ લક્ષ્યો બનાવો અને તેના પર કામ કરો. દરરોજ સવારે ઉઠીને એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરો કે આજે તમારે શું હાંસલ કરવું છે અને દિવસના અંતે તપાસો કે તમે કેટલું પૂરું કર્યું. તમારી પાસે પણ દરરોજ 24 કલાક છે, જે વિશ્વના સૌથી સફળ લોકો પાસે હોય છે. ફરક માત્ર એટલો છે કે તેઓ દરેક મિનિટને ઉત્પાદક બનાવે છે, જ્યારે આપણામાંથી ઘણા લોકો તે મિનિટોને બગાડી દે છે. તો હવે તમારે નક્કી કરવાનું છે કે શું તમે બસ વિચારતા જ રહેશો કે પછી ક્રિયામાં આવીને તમારું જીવન બદલશો. નિયમ 3. આત્મશિસ્ત જાળવો. દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક ઉત્સાહથી ભરાઈ જાય છે. કોઈ મોટિવેશનલ વિડિયો જોઈને, કોઈ સફળ વ્યક્તિની વાર્તા સાંભળીને કે પોતાના મોટા સપના વિશે વિચારીને. પરંતુ સત્ય એ છે કે મોટિવેશન બસ થોડા સમય માટે જ રહે છે. તમે એક દિવસ ઉત્સાહમાં આવીને કંઈક નવું શરૂ કરી શકો છો, પરંતુ જો તમારામાં આત્મશિસ્ત નથી તો તમે તેને લાંબા સમય સુધી ચાલુ નહીં રાખી શકો. દોસ્તો, આત્મશિસ્ત એ જ ગુણ છે જે તમને સાચી સફળતા સુધી પહોંચાડશે. આનું સૌથી મોટું ઉદાહરણ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, વિરાટ કોહલી અને સુંદર પિચાઈ. આ લોકો ભલે પ્રતિભાશાળી હોય, પરંતુ તેમની સૌથી મોટી તાકાત છે તેમની શિસ્તની આદત. જો તમે વિચારો છો કે રોનાલ્ડો ફક્ત પ્રતિભાને કારણે વિશ્વના સૌથી મહાન ફૂટબોલર બન્યા, તો આ સંપૂર્ણ સત્ય નથી. રોનાલ્ડો દરરોજ 6 થી 7 કલાકની તાલીમ, કડક આહાર અને પોતાની ફિટનેસ પર પૂરું ધ્યાન આપે છે. જ્યારે બીજા લોકો પાર્ટી કરતા હોય છે, ત્યારે રોનાલ્ડો પોતાના લક્ષ્યો પર ધ્યાન આપે છે. વિરાટ કોહલી જ્યારે ટીમ ઇન્ડિયામાં આવ્યા ત્યારે તેઓ એક સામાન્ય ખેલાડી હતા, પરંતુ તેમણે પોતાની ફિટનેસ, આહાર અને શિસ્તને એટલી મજબૂત કરી કે આજે તેઓ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન બની ગયા. તેઓ દરરોજ નિયત સમય પ્રેક્ટિસ કરે છે, કોઈ પણ વિચલન વિના. આ જ તેમની સાતત્યતા અને સફળતાનું રહસ્ય છે. દોસ્તો, સુંદર પિચાઈનો એક સામાન્ય પરિવારમાંથી નીકળીને ગૂગલના CEO બનવું સરળ નહોતું, પરંતુ તેમણે પોતાને શિસ્તબદ્ધ રાખ્યા, દરરોજ નવી વસ્તુઓ શીખી, વિચલનોથી બચતા રહ્યા અને પોતાના લક્ષ્યો પર સતત કામ કરતા રહ્યા. આખરે શિસ્ત આટલી જરૂરી કેમ છે? ઘણા લોકો વિચારે છે કે જ્યારે હું પ્રેરિત થઈશ ત્યારે કામ કરીશ, પરંતુ આ સૌથી મોટી ભૂલ છે. જો તમે ફક્ત પ્રેરણા પર નિર્ભર રહેશો તો તમે ક્યારેય સાતત્ય નહીં રાખી શકો. આત્મશિસ્તનો અર્થ છે દરરોજ નિયત સમયે કામ કરવું, ભલે મન થાય કે ન થાય, વિચલનોને દૂર કરવા અને પોતાના કામ પર પૂરું ધ્યાન આપવું, પોતાના આરામના ક્ષેત્રમાંથી બહાર નીકળવું અને દરરોજ પોતાને પડકારવું. ચાલો દોસ્તો, હવે વાત કરીએ કે આત્મશિસ્તને તમારા જીવનમાં કેવી રીતે લાવવી. સૌથી પહેલા એક દૈનિક રૂટીન બનાવો અને તેનું પાલન કરો, ભલે તમારો મૂડ હોય કે ન હોય. રોનાલ્ડો, કોહલી કે પિચાઈ ક્યારેય એવું નથી વિચારતા કે આજે મારો મન નથી, ચાલો છોડી દઈએ. તેઓ દરરોજ પોતાના રૂટીનને શિસ્ત સાથે નિભાવે છે. બીજી વાત, દરરોજ પોતાને પડકારો કે આજે તમારે ગઈકાલ કરતાં વધુ સારું બનવાનું છે. જો તમે આજે 1 કલાક અભ્યાસ કરો છો તો આગલા અઠવાડિયે તેને 1.5 કલાક કરો. જો તમે આજે વર્કઆઉટ કરો છો તો આગલા અઠવાડિયે વધુ મહેનત કરો. દોસ્તો, તમારી સફળતા તમારી શિસ્ત પર નિર્ભર છે. પ્રેરણા તમને શરૂઆત કરાવી શકે છે, પરંતુ સફળતા સુધી પહોંચવા માટે આત્મશિસ્ત જરૂરી છે. જો તમે દરરોજ તમારા લક્ષ્યો પર સાતત્ય રાખશો, વિચલનોને દૂર કરશો અને પોતાને સતત સુધારતા રહેશો, તો તમારી સફળતા નક્કી છે. તો શું તમે તમારા જીવનમાં શિસ્ત લાવવા માટે તૈયાર છો? નિયમ 4. જોખમ લેવાથી ડરશો નહીં. જો તમે તમારા જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગો છો, તો સૌથી પહેલા ડરને તમારા મનમાંથી કાઢી નાખવો પડશે. જે લોકો ફક્ત સલામત રમત રમે છે, તેઓ ક્યારેય મહાન નથી બનતા. સફળતા તેમને જ મળે છે જેઓ જોખમ લેવાથી ડરતા નથી. વિશ્વમાં જેટલા પણ મોટા બિઝનેસ અને સફળ લોકો છે, તેઓ બધા જોખમ લેવાને કારણે જ આજે આ મુકામ પર છે. જો સ્ટીવ જોબ્સે જોખમ ન લીધો હોત તો કદાચ આજે આપણી પાસે એપલ ન હોત. જ્યારે તેમણે પહેલું મેકિન્ટોશ કમ્પ્યુટર બનાવ્યું ત્યારે લોકોએ તેમની મજાક ઉડાવી, પરંતુ તેમણે જોખમ લીધું અને એપલ વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક બની ગઈ. ઇલોન મસ્ક જો જોખમ લેવાથી ડરતા હોત તો સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ ક્યારેય સફળ ન થાત. જો ધીરુભાઈ અંબાણીએ નાના ગામમાં જન્મ લેનાર એક સામાન્ય વ્યક્તિ હોવા છતાં હાર માની લીધી હોત તો આજે રિલાયન્સ જેવી કંપની ક્યારેય ન બનત. તેમણે પોતાના સપનાઓ પર ભરોસો રાખ્યો, જોખમ લીધું અને પરિણામ આજે બધાની સામે છે. દોસ્તો, આખરે જોખમ લેવું આટલું જરૂરી કેમ છે? જ્યારે તમે કોઈ મોટા લક્ષ્યને હાંસલ કરવાનો પ્રયાસ કરો છો, ત્યારે તમારે તમારા આરામના ક્ષેત્રમાંથી બહાર આવવું પડે છે. અને આ જ વસ્તુથી મોટાભાગના લોકો ડરે છે. તેઓ વિચારે છે, જો હું નિષ્ફળ થઈ ગયો તો? પરંતુ સાચો સવાલ એ હોવો જોઈએ, જો મેં પ્રયાસ જ ન કર્યો તો હું કેવી રીતે જાણીશ કે હું સફળ થઈ શકતો હતો કે નહીં? જોખમ લેવાના 3 મોટા ફાયદા છે. પહેલો ફાયદો, નવી તકો મળે છે. જો તમે જોખમ નહીં લો તો તમે હંમેશા ત્યાં જ રહેશો જ્યાં આજે છો. જોખમ લેવાથી તમને નવી તકો મળે છે અને આગળ વધવાનો મોકો મળે છે.
બીજો ફાયદો, તમે ઝડપથી શીખો છો. જો તમે કોઈ નવા વિચાર પર કામ કરો અને તે નિષ્ફળ જાય તો તમને નવી વસ્તુઓ શીખવાનો અને સુધારો કરવાનો મોકો મળે છે. ત્રીજો ફાયદો, તમારો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે તમે જોખમ લો અને સફળ થાઓ તો તમારો આત્મવિશ્વાસ ઘણો વધી જાય છે, જે તમને વધુ મોટા નિર્ણયો લેવા માટે તૈયાર કરે છે. તો દોસ્તો, હવે તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારા ડરનો સામનો કરો. ડર આપણને નબળા બનાવે છે, પરંતુ જ્યારે આપણે તેનો સામનો કરીએ છીએ ત્યારે એ જ ડર આપણી સૌથી મોટી તાકાત બની જાય છે. બીજી વાત, નવા વિચારો અજમાવો અને તમારી મર્યાદાઓ તોડો. જો તમે હંમેશા તે જ કરતા રહેશો જે અત્યાર સુધી કરતા આવ્યા છો તો તમે ત્યાં જ રહેશો જ્યાં અત્યારે છો. તમારે કંઈક અલગ કરવું પડશે, કંઈક નવું વિચારવું પડશે અને સૌથી મહત્વનું, જોખમ લેવું પડશે. જો તમે જોખમ નહીં લો તો તમે આખી જિંદગી સામાન્ય જીવન જીવતા રહેશો, પરંતુ જો તમે તમારા ડરને પાછળ છોડીને જોખમ લેવાની હિંમત કરશો તો એક દિવસ તમે તમારી સફળતાની વાર્તા જાતે જ લખશો. તો શું તમે તમારા ડર સામે લડવા અને જોખમ લેવા માટે તૈયાર છો? નિયમ 5, પોતાના પર વિશ્વાસ રાખો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિશ્વના સૌથી સફળ લોકો બીજાઓથી અલગ શું કરે છે? શું તેમની પાસે કોઈ અલૌકિક શક્તિ હોય છે? શું તેઓ જન્મથી જ ખાસ હોય છે? ના, તેમની પાસે પણ તે જ 24 કલાક હોય છે, તે જ પરિસ્થિતિઓ હોય છે અને તે જ પડકારો હોય છે જે આપણા બધાની પાસે હોય છે. પરંતુ તેમની સૌથી મોટી તાકાત હોય છે પોતાના પર અટલ વિશ્વાસ. જો તમે પોતાના પર વિશ્વાસ નહીં રાખો તો વિશ્વ પણ તમારા પર વિશ્વાસ નહીં રાખે. આ વાત 100% સાચી છે. વિશ્વ તમને ત્યાં સુધી ગંભીરતાથી નહીં લે જ્યાં સુધી તમે પોતાના સપનાઓને ગંભીરતાથી નહીં લો. જો તમે બસ વિચારતા રહેશો કે મારાથી નહીં થાય તો ખરેખર તમારાથી નહીં થાય. પરંતુ જો તમે વિચારશો કે હું કરી શકું છું તો કોઈ પણ તાકાત તમને રોકી નહીં શકે. ઉદાહરણ તરીકે, ધીરુભાઈ અંબાણીનો જન્મ એક નાના ગામમાં થયો હતો. તેમની પાસે ન તો કોઈ મોટી ડિગ્રી હતી, ન પૈસા, ન કોઈ મોટા જોડાણો, પરંતુ તેમની પાસે એક વસ્તુ હતી જેણે તેમનું ભાગ્ય બદલી નાખ્યું: પોતાના પર વિશ્વાસ. તેમણે ક્યારેય ન વિચાર્યું કે હું નથી કરી શકતો. દરેક મુશ્કેલીનો સામનો કરતા રહ્યા અને આ જ આત્મવિશ્વાસે તેમને ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ બનાવ્યા. જો તમે વારંવાર વિચારતા રહેશો કે શું હું કરી શકીશ, તો યકીન માનો તમે ક્યારેય આગળ નહીં વધી શકો. આત્મશંકા તમારો સૌથી મોટો દુશ્મન છે. જ્યારે પણ તમારી સામે કોઈ મોટું લક્ષ્ય આવે તો તમારું મન સૌથી પહેલા ડરાવા લાગે છે. જો હું નિષ્ફળ થઈ ગયો તો? પરંતુ વિચારો, શું થશે જો તમે આને ઉલટું વિચારો? જો હું સફળ થઈ ગયો તો? બસ આ જ વિચાર તમારી આખી રમત બદલી શકે છે. ઇલોન મસ્ક જો પોતાના પર વિશ્વાસ ન રાખતા હોત તો સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ ક્યારેય સફળ ન થાત. જો ધીરુભાઈ અંબાણીએ પોતાના પર ભરોસો ન રાખ્યો હોત તો તેઓ ગરીબીમાંથી નીકળીને વિશ્વની સૌથી સફળ મહિલાઓમાંથી એક ન બનત. દોસ્તો, જો તમારો આત્મવિશ્વાસ ઓછો છે તો ચિંતા ના કરો. ચાલો જાણીએ તેને વધારવાના સૌથી સારા રસ્તાઓ. પહેલો રસ્તો, દરરોજ સવારે પોતાની જાતને કહો, હું કરી શકું છું. તમારા વિચારો જ તમારી સાચી તાકાત છે. જ્યારે કોઈ મુશ્કેલ કામ સામે આવે તો પોતાની જાતને કહો, હા, હું કરી શકું છું. આ એક નાનું વાક્ય છે, પરંતુ જ્યારે તમે તેને વારંવાર દોહરાવશો તો તમારું મન તેને સત્ય માનવા લાગશે. બીજો રસ્તો, નકારાત્મક વિચારોને દૂર કરો અને હંમેશા સકારાત્મક માનસિકતા રાખો. જો તમે હંમેશા ડર અને નિષ્ફળતા વિશે વિચારતા રહેશો તો તમારી ઊર્જા પણ એવી જ બની જશે. પરંતુ જો તમે વારંવાર પોતાની જાતને કહેશો, હું સફળ થઈ શકું છું, તો તમારું મન તે જ દિશામાં કામ કરવા લાગશે. ત્રીજો રસ્તો, નિષ્ફળતાથી ગભરાવાને બદલે તેને શીખવાની તક સમજો. દરેક સફળ વ્યક્તિએ નિષ્ફળતાનો સામનો કર્યો છે. ફરક માત્ર એટલો છે કે તેમણે હાર નથી માની. જ્યારે પણ કોઈ વસ્તુ તમારી અપેક્ષા મુજબ ન થાય તો તમારી ક્ષમતા પર શંકા કરવાને બદલે તેને એક નવી શીખ તરીકે જુઓ. જો તમે પોતાના પર વિશ્વાસ રાખશો તો તમે વિશ્વની સૌથી ઊંચી ચોટી પણ ચઢી શકો છો. પરંતુ જો તમને પોતાના પર ભરોસો નહીં હોય તો તમે નાનામાં નાનું પગલું પણ નહીં ભરી શકો. તો સવાલ એ છે, શું તમે પોતાના પર વિશ્વાસ રાખવા માટે તૈયાર છો? નિયમ 6, સાચા લોકો સાથે રહો. તમે તે 5 લોકોની સરેરાશ હો છો જેમની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો. આ વાક્ય માત્ર એક પ્રેરણાદાયી લાઈન નથી, પરંતુ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલું છે. તમારી માનસિકતા, તમારા વિચારો, તમારી આદતો અને તો પણ તમારી આર્થિક સ્થિતિ પણ તે લોકો પર નિર્ભર કરે છે જેમની સાથે તમે સૌથી વધુ સમય વિતાવો છો. તમારું વાતાવરણ તમારી સફળતા નક્કી કરે છે. જો તમે એવા લોકો સાથે રહેશો જેઓ દરેક બાબતમાં બહાના બનાવે છે, નકારાત્મકતા ફેલાવે છે અને પોતે ક્યારેય કંઈ નથી કરતા, તો ધીમે ધીમે તમારા વિચારો પણ એવા જ બની જશે. તમે પણ બહાના બનાવવા લાગશો, નાના લક્ષ્યો રાખશો અને જીવનમાં મોટું વિચારવાથી ડરવા લાગશો.
પરંતુ જો તમે એવા લોકો સાથે રહેશો જેઓ સકારાત્મક, મહત્વાકાંક્ષી અને ક્રિયાશીલ હોય તો તમારા વિચારો પણ એવા જ બની જશે. તમે પણ મોટા સપના જોવા લાગશો, મહેનત કરવા લાગશો અને જીવનમાં કંઈક મોટું હાંસિલ કરવાની હિંમત જુટાવી શકશો. જો તમે દરરોજ 5 કરોડપતિઓ સાથે બેસશો તો એક દિવસ તમે પણ કરોડપતિ બનવા વિશે વિચારવા લાગશો. પરંતુ જો તમે દરરોજ 5 આળસુ અને બહાનાબાજ લોકો સાથે બેસશો તો એક દિવસ તમે પણ એવા જ બની જશો. ખેડૂતનું ઉદાહરણ લો. જો તે ખરાબ બીજ વાવે તો તેને ક્યારે સારું પાક નહીં મળે. એ જ રીતે જો તમે ખોટા લોકો સાથે રહેશો તો તમારી સફળતા પણ પ્રભાવિત થશે. ઇલોન મસ્ક, જેફ બેઝોસ અને માર્ક ઝકરબર્ગ આ બધા સફળ લોકો હંમેશા એવા લોકો સાથે સમય વિતાવે છે જેઓ નવીનતા અને વિકાસમાં વિશ્વાસ રાખે છે. તેઓ સામાન્યતાને નકારે છે અને ફક્ત મોટા સ્વપ્નો પર કામ કરે છે. સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આ બંને મહાન ક્રિકેટરો હંમેશા શ્રેષ્ઠ કોચ અને સમર્પિત ખેલાડીઓ સાથે રહ્યા, જેનાથી તેમની કૌશલો સતત સુધરતી રહી. વોરેન બફેટ અને બિલ ગેટ્સ બંને એકબીજાથી પ્રેરણા લેતા રહ્યા અને આજે વિશ્વના સૌથી ધનિક અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે ખોટા લોકો સાથે રહેવાના શું નુકસાન થઈ શકે? પહેલું નુકસાન, તમારા વિચારો નાના રહી જાય છે. તમે તમારા સપનાઓને પૂરા કરવાને બદલે બહાનાઓ અને નકારાત્મકતામાં ફસાઈ જાઓ છો. બીજું નુકસાન, તમારો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. જ્યારે તમારી આસપાસના લોકો વારંવાર કહે છે તું નથી કરી શકતો તો તમે પણ તેના પર વિશ્વાસ કરવા લાગો છો. ત્રીજું નુકસાન, તમારો સમય બગડે છે. આવા લોકો તમને નકારાત્મકતા, ગપશપ અને નકામી વાતોમાં ફસાવી દે છે, જેનાથી તમારું ધ્યાન ખતમ થઈ જાય છે. તો દોસ્તો, હવે તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલા એવા લોકો સાથે વધુ સમય વિતાવો જેઓ તમને પ્રેરણા આપે. એવા લોકો શોધો જેઓ તમારા સપનાઓને ટેકો આપે, તમને નવી વસ્તુઓ શીખવે અને તમને ક્રિયા લેવા માટે પ્રેરિત કરે. બીજી વાત, નકારાત્મકતા ફેલાવનારાઓથી દૂર રહો. જો કોઈ હંમેશા તમને નીચે ઉતારવાનો પ્રયાસ કરે છે, તમારા સપનાઓની મજાક ઉડાવે છે કે તમને બહાના આપવાની આદત લગાડે છે, તો એવા લોકોથી ધીમે ધીમે દૂરી બનાવો. ત્રીજી વાત, માર્ગદર્શકો અને આદર્શોને અનુસરો. જો તમને વાસ્તવિક જીવનમાં સાચા લોકો ન મળે તો પુસ્તકો વાંચો, પ્રેરણાદાયી વિડીયો જુઓ અને એવા લોકો પાસેથી શીખો જેમણે પોતાની મહેનતથી સફળતા હાંસિલ કરી છે. દોસ્તો, તમારી સંગત જ તમારું ભાગ્ય લખે છે. જો તમે સાચા લોકો સાથે રહેશો તો સફળતા તમારી તરફ આકર્ષાઈને આવશે, પરંતુ જો તમે ખોટા લોકો સાથે રહેશો તો તમારું આખું જીવન સામાન્યતામાં ફસાઈ જશે. તો આજથી જ એક નિર્ણય લો. શું તમે તમારી સંગત બદલીને તમારું જીવન પણ બદલવા માટે તૈયાર છો? નિયમ 7, હાર ન માનો, સાતત્ય રાખો. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક હારનો સામનો કરે છે, પરંતુ સવાલ એ છે કે શું તમે તે હારને હંમેશા માટે સ્વીકારી લો છો કે તેમાંથી શીખીને આગળ વધો છો? સફળતા એક દિવસમાં નથી મળતી, પરંતુ જે દરરોજ કામ કરતો રહે છે તે જ જીતે છે. વિશ્વમાં કોઈ પણ મહાન વ્યક્તિ એક રાતમાં સફળ નથી થયું. તેમની પાછળ વર્ષોની મહેનત, ધીરજ અને સાતત્ય હોય છે. દોસ્તો, આખરે સાતત્ય આટલું જરૂરી કેમ છે? જો તમે આજે મહેનત કરો, કાલે ના કરો અને પછી અઠવાડિયા પછી પ્રયાસ કરો તો આ તમને ક્યારેય સફળ નહીં બનાવે. સફળતા તેમને જ મળે છે જેઓ દરરોજ પોતાના લક્ષ્ય તરફ એક પગલું ભરે છે, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. અલીબાબાના સ્થાપક જેક માને 30થી વધુ વખત નકાર મળ્યો. હાર્વર્ડ યુનિવર્સિટીએ તેમને 10 વખત નકાર્યા. મેકડોનાલ્ડને નોકરી માટે 24 લોકોએ અરજી કરી, જેમાંથી 23 લોકોને રાખી લેવાયા. ફક્ત જેક માને નકારવામાં આવ્યા, પરંતુ તેમણે હાર ન માની અને અલીબાબા જેવી કંપની બનાવી, જે આજે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. થોમસ એડિસન જો હાર માની લેત તો કદાચ આજે બલ્બની શોધ ક્યારેય ન થાત. તેઓ 1000થી વધુ વખત નિષ્ફળ થયા, પરંતુ તેમણે સાતત્ય સાથે કામ ચાલુ રાખ્યું અને આખરે સફળતા મેળવી. અમિતાભ બચ્ચનને કરિયરની શરૂઆતમાં ઘણા નકાર મળ્યા. લોકો તેમના ભારે અવાજની મજાક ઉડાવતા હતા. દૂરદર્શને પણ તેમના અવાજને નકારી દીધો હતો, પરંતુ તેમણે હાર ન માની અને પોતાની મહેનતથી બોલિવૂડના સૌથી મોટા સુપરસ્ટાર બની ગયા. દોસ્તો, જો તમે જલ્દી હાર માની લો છો તો આ વાતો યાદ રાખો. દરેક નિષ્ફળતા એક શીખ છે. જ્યારે પણ તમે કોઈ વસ્તુમાં નિષ્ફળ થાઓ, તેને હાર તરીકે નહીં, પરંતુ શીખ તરીકે જુઓ. સાતત્ય દરેક બાબતમાં જરૂરી છે. જો તમે એક દિવસ જીમ જાઓ અને પછી મહિનાઓ સુધી ન જાઓ તો તમને કોઈ ફાયદો નહીં થાય, પરંતુ જો તમે રોજ 30 મિનિટ પણ વ્યાયામ કરો તો થોડા મહિનામાં જ ફરક દેખાવા લાગશે.
સફળતા એટલે નાના દૈનિક સુધારાઓ. જો તમે દરરોજ માત્ર 1% પણ સારા બનો તો 1 વર્ષ પછી તમે 365% સારા બની જશો. તો દોસ્તો, હવે તમારે શું કરવું જોઈએ? સૌથી પહેલા દરરોજ નાના નાના લક્ષ્યો નક્કી કરો અને તેના પર કામ કરો. જો તમારું સપનું કરોડપતિ બનવાનું છે તો ફક્ત વિચારવાથી કંઈ નહીં થાય. તમારે દરરોજ કંઈક નવું શીખવું પડશે, કામ કરવું પડશે અને તમારા લક્ષ્ય તરફ આગળ વધવું પડશે. બીજી વાત, ધીરજ રાખો. જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી હાર ન માનો. ઘણી વખત તમને લાગશે કે તમારી મહેનતનું કોઈ પરિણામ નથી આવતું, પરંતુ આ જ તે સમય હોય છે જ્યારે મોટા ભાગના લોકો હાર માની લે છે. જો તમે બસ થોડું વધુ ટકી રહો તો કદાચ તે જ તમારી સફળતાનું ટર્નિંગ પોઈન્ટ બની શકે. ત્રીજી વાત, એક સિસ્ટમ બનાવો અને શિસ્ત સાથે કામ કરતા રહો. સફળતા ફક્ત વિચારવાથી નથી મળતી, એક ક્રિયા યોજના બનાવવાથી અને તેના પર સતત કામ કરવાથી મળે છે. દોસ્તો, જો તમે આ 7 શક્તિશાળી નિયમોને તમારા જીવનમાં અપનાવશો તો યકીન માનો, તમારી સફળતા ફક્ત એક સપનું નહીં પરંતુ વાસ્તવિકતા બની જશે. પરંતુ યાદ રાખો, સફળ લોકો ફક્ત વિચારતા નથી, તેઓ ક્રિયા લે છે. હવે તમારી સામે 2 રસ્તા છે. પહેલો, આ ઓડિયો બુક સાંભળ્યા પછી તેને ભૂલી જવું અને તે જ જૂનું જીવન જીવતા રહેવું. અથવા બીજો, આજથી જ આ 7 નિયમોને તમારા જીવનમાં અમલમાં મૂકવું અને પોતાને તે મુકામ સુધી પહોંચાડવું જ્યાં ફક્ત 1% લોકો જ પહોંચે છે. જો તમે ખરેખર તમારા જીવનને આગલા લેવલે લઈ જવા માટે તૈયાર છો તો આ ઓડિયો બુકને હમણાં જ લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને બુક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં લખો, હું સફળતા માટે તૈયાર છું. આ બુક રિવ્યૂને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.